નમસ્કાર, હું શિવાલી ટાંગરી સમાચાર ઇન ભરૂચમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ભરૂચમાં દબાણ શાખાની મોટી કાર્યવાહી। શહેરના શક્તિનાથ કોર્ટ રોડના મુખ્ય માર્ગ પરના દબાણ હટાવ્યા। મુખ્ય રસ્તાઓ પરના લારી ગલ્લા હટાવ્યા। ભરૂચ શહેરમાં પશ્ચિમ વિસ્તાર છોડી દરેક વિસ્તારમાં હટાવવામાં આવે છે દબાણો, લોકોનો આક્ષેપ। અંકલેશ્વરમાં સુપર કોમ્પ્લેક્સના ત્રીજા માળનો સ્લેબ તૂટ્યો। ગભરાટ સાથે દોડધામ મચી। દુકાનોને નુકસાન, કોઈ જાનહાનિ નહીં। લોભિયા હોય ત્યાં દુધારા ભૂખે ન મરે। સસ્તું સોનું મેળવવાના ચક્કરમાં વડોદરાના ઈસમે 5 લાખ ગુમાવ્યા। મુલેર ચોકડી નજીકનો બનાવ। કાણા કાચની નંબર વગરની કારમાં આવેલા 6 ગઠિયાઓએ ફરિયાદીને મારામારી 5 લાખની લૂંટ ચલાવી। વાગરા ખાતે ઠગ ટોણકીમાના એક આરોપીએ ગાડી ઊભી નહીં રાખી હેડ કોન્સ્ટેબલને ટક્કર મારતા પોલીસ ફરિયાદ। ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના સુચારુ આયોજન માટે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષતા સ્થાને બેઠક મળી। જિલ્લામાં ધોરણ 10ના 23,384, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 9,552 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 3,820 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષા દરમિયાન સીસીટીવી રેકોર્ડિંગ અંગેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી। પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથેના જાતીય સતામણીના બનાવનો ભરૂચ ભાજપ દ્વારા વિરોધ। હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે મમતા બેનર્જીના રાજીનામાની માંગ। ભરૂચ નગરપાલિકાના દબાણ શાખા દ્વારા શહેરના પાંચબત્તી શક્તિનાથ સર્કલ, કોર્ટ રોડ પરના મુખ્ય માર્ગો પર દબાણ કરતા લારી ગલ્લાને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભરૂચ શહેર નાનો અને ગીચ વિસ્તાર ધરાવે છે। ઉપરાંત જાહેર માર્ગો ઘણી ખરી રીતે સાંકડા અને ગીચ છે, જેમાં લારી ગલ્લાના દબાણથી ટ્રાફિક જેમની સ્થિતિ સર્જાતી રહે છે। ભરૂચમાં પાંચબત્તી શક્તિનાથ સર્કલ, કોર્ટ રોડના મુખ્ય માર્ગો પર લારી ગલ્લાવાળાને બેફામ રીતે ગેરકાયદેસર દબાણ કરી ટ્રાફિકને અડચણ કરતા હોય છે, ત્યારે શહેરના મુખ્ય એવા પાંચબત્તીથી શક્તિનાથ, કોર્ટ રોડ પર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ વાહન કરતા પર પોલીસ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી સાથે ગેરકાયદેસર રીતે રોડ પર દબાણ કરી વેચાણ કરતા લારી ગલ્લાવાળાના પણ ભરૂચ નગરપાલિકાના અને પોલીસ વિભાગ દ્વારા તવાઈ બોલાવી હતી। ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી દરમિયાન કેટલાક સામાજિક આગેવાનો દ્વારા પોલીસ વિભાગ અને નગરપાલિકા પર આક્ષેપ સાથે જણાવ્યું હતું કે હંમેશા શહેરની પાંચબત્તીથી સ્ટેશન સુધીના જ દબાણો નગરપાલિકાની દબાણ શાખાને અને પોલીસ વિભાગને દેખાયા છે, પરંતુ પાંચબત્તી પછીના પશ્ચિમ વિસ્તારના દબાણ શાખા દ્વારા તેમ કાર્યવાહી કરવામાં નથી આવી રહી। વધુમાં એમ પણ જણાવ્યું હતું કે સરકાર દ્વારા લારી ગલ્લાઓને લોન આપીને ધંધો કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે અને એક તરફ એ જ લારી ગલ્લાવાળાઓને પોતાના સ્થળ પરથી હટી જવાનું કહેવામાં આવે છે, ત્યારે સરકારની આ નીતિથી શું કોઈ ગરીબ વ્યક્તિ પગભર થઈ શકશે? હાલ તો દબાણ શાખા દ્વારા અઠવાડિયાથી ચાલતી કામગીરીથી દબાણકર્તાઓમાં ફફડાટની સાથે પોતાની રોજીરોટી છીનવાઈ જવાની ચિંતા સતાવી રહી છે। જે દબાણો છે તે હટાવવામાં આવી રહ્યા છે। આ બાબતે ખાસ કહીશ કે ફક્ત અને ફક્ત જે લારી ગલ્લાઓ છે એ જ દબાણમાં દેખાય છે। જે ભ્રષ્ટાચારી લોકોના જે ગેરકાયદેસર બાંધકામો છે, જે ગેરકાયદેસર જગ્યાઓ પર જે પોતાની દબાણો કરેલા છે તે દેખાતા નથી। આત્મનિર્ભર ભારતની વાતો કરે છે, આત્મનિર્ભર ભારતના નામ પર લોનો આપે છે અને એ લોનોના આધારે જ્યારે આત્મનિર્ભર બનવા માટે ગરીબ લોકો પોતાના લારી ગલ્લા ખોલીને 2 નંબરની કમાણીથી દૂર રહી અને સારી રીતે કમાણી કરવા માટે આખો દિવસ જે તડકો વેઠીને ધંધો કરે છે એ જગ્યા પરથી આ લોકોને હટાવવામાં આવે છે।
તો મારો એક પ્રશ્ન છે પ્રશાસનને કે જે દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવામાં આવે છે એમાં લારી ગલ્લાઓ જ ગરીબોના દેખાય છે અને એ હટાવ્યા પછી બી જે એમનું જે લોનો લીધી છે તે લોનોની ભરપાઈ કોણ કરશે? એનો મતલબ કે આ પ્રેરે છે. ખરેખર તો હોકર્સ ઝોનો જે નિમેલા છે એ હોકર્સ ઝોનો ક્યાં છે? જે બી વોર્ડ વાઇઝ હોકર ઝોન હોય એ હોકર ઝોન આ લોકોએ વેચી કાઢ્યા છે. માટે ગરીબ લોકોને બહાર જાહેરમાં જ્યાં જગ્યા દેખાતી હોય ત્યાં નડતરરૂપ થયા વગર એ આ ધંધો પોતાને રોજીરોટી કમાવા માટે કરે છે. પશ્ચિમ વિસ્તાર છે, કાયમ જ પૂર્વ વિસ્તારની અંદર દબાણ શાખા એ પોતાની મર્દાનગીથી કામગીરી કરતા બતાવે છે અને ગરીબને કમજોર લારી ગલ્લાઓની સામે પોલીસવાળાને આગળ કરી અને ડાક ધમકીથી જગ્યાઓ ખાલી કરાવે છે. તો આ જ પોલીસ અને આ જ દબાણ શાખાને હું સામેથી કહું છું કે પશ્ચિમ વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામો અને ગેરકાયદેસર દબાણો એ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. જો તેમને ખરેખર દબાણ શાખાની તાકાત અને પોલીસની તાકાત માપી હોય તો ખરેખર આવી જગ્યા પર જઈને એ દૂધને પાણીનું કામ કરવું જોઈએ. માટે પ્રશાસનને ખાસ વિનંતી છે કે મોદી સાહેબ આત્મનિર્ભર ભારતની વાત કરે છે તો આવી રીતે આત્મનિર્ભર ભારત નહીં બને, કારણ કે આ તો તમે ગરીબ લોકોની રોજીરોટી લઈ અને એમને દુષ્પ્રેરણા ઊભી કરાવો છો કે જેથી કરીને એક ખોટા કામમાં પ્રેરીને દારૂના ધંધા બાજુ વળે, ચોરી ચકારી બાજુ વળે. માટે દબાણ શાખાને ભરૂચ નગરપાલિકાના જે કામો કરવાના છે એ બધા બહુ જ કામો છે, એ એમણે એ જ કરવાના છે. ખરેખર આ કામ કરીને તો ગરીબની પેટની પર લાત મારી અને એમના પરિવારને રોડ પર અજરતા કરે છે. અંકલેશ્વર શહેરના બ્રિજનગર પાસે આવેલ સુપર કોમ્પ્લેક્સના ત્રીજા માળનો સ્લેબ ધડાકેભેર તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર શહેરના બ્રિજનગર પાસે આવેલ સુપર કોમ્પ્લેક્સના ત્રીજા માળનો સ્લેબ ધડાકાભેર તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ જર્જરિત ઇમારતોના માલિકોને જોખમી ઇમારતો ઉતારી લેવા નોટિસ આપવામાં આવી છે, પરંતુ જર્જરિત ઇમારતોના માલિકોની ઉદાસીનતાને પગલે સ્લેબ તૂટી પાડવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજ રોજ બપોરના સમયે અંકલેશ્વર શહેરના બ્રિજનગર પાસે આવેલ સુપર કોમ્પ્લેક્સનો ત્રીજા માળનો ગેલેરીનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો હતો, જેને પગલે કોમ્પ્લેક્સમાં રહેતા રહીશો અને દુકાનદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાની અંકલેશ્વર નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો, જ્યારે કોમ્પ્લેક્સની નીચે આવેલ 2 દુકાનો ઉપર કાટમાળ પડતા દુકાનોને નુકસાન થવા પામ્યું હતું. સસ્તું સોનું પ્રાપ્ત કરવાના ચક્કરમાં વડોદરાના ઈસમને 5 લાખ ગુમાવવાનો વાણો આવ્યો હતો. ભોગ બનનારે વાગરા પોલીસ મથકે 5 ગઠિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. વાગરા તાલુકાની મુલ્લેર ચોકડી નજીક લૂંટની ઘટના બની હતી. કારા કાચની નંબર વગરની કારમાં આવેલા 6 ગઠિયાઓએ ફરિયાદીને માર મારી 5 લાખની લૂંટ ચલાવી વાગરા ખાતે ઠગ ટોણકીમાણા એક આરોપીએ ગાડી ઊભી નહીં રાખી હેડ કોન્સ્ટેબલને ટક્કર મારતા પોલીસ ફરિયાદ સસ્તું સોનું પ્રાપ્ત કરવાના ચક્કરમાં વડોદરાના ઈસમને 5 લાખ ગુમાવવાનો વાણો આવ્યો હતો. ભોગ બનનારને વાગરા પોલીસ મથકે 5 ગઠિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. વાગરા તાલુકાની મુલ્લેર ચોકડી નજીક લૂંટની ઘટના બની હતી. લાલચ ત્યાં મોત ઉક્તિને સાર્થક કરતો કિસ્સો વાગરાના મુલ્લેર ચોકડી નજીક બનવા પામ્યો હતો, જેમાં મૂળ વડોદરાના વાઘોડિયામાં રહેતા રવિન્દ્રકુમારનો સંપર્ક ઠગ ટોણકી સાથે થયો હતો. ઠગ ટોણકીએ સસ્તું સોનું આપવાની વાત કરી હતી, જેને લઈ ભોગ બનનાર લાલચમાં આવી સોનું ખરીદવા તૈયાર થઈ ગયો હતો. ગત રોજ તેને ઠગ ટોણકીએ મોબાઈલ ઉપર લોકેશન મોકલી 5 લાખ રૂપિયા લઈ વાગરાની મુલ્લેર ચોકડી પર બોલાવ્યો હતો, જ્યાં બપોરના સમયે કાળા કાચની નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કાર લઈને આવેલા આરોપીઓએ ફરિયાદીને ગાડીમાં બેસાડી આગળ જઈ ગાડી ઊભી રાખી હતી અને ફરિયાદી રવિન્દ્રકુમારને લાત મારી કારમાંથી નીચે પાડી દઈ મૂંડ ઈજાઓ પહોંચાડી હતી.
અને રોકડ 5 લાખ રૂપિયા ભરેલ થેલી ફરિયાદીના હાથમાંથી લૂંટ કરી કાર લઈ નાસી છૂટ્યા હતા. આ અંગે ફરિયાદીએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વાગરા સહિત સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ છે અને પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ ગુનામાં સંડોવાયેલા એક આરોપી ગત રોજ સાંજના સમયે પોતાની બ્રિજ ગાડી નંબર GJCH 1555 લઈ જતો હતો. એ સમયે વાગરાની ઓરા ચોકડી પર ફરજ પરના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈએ ગાડી ઊભી રાખવા ઇશારો કર્યો હતો. તેમ છતાં ગાડી ઊભી નહીં રાખી જાણી જોઈને ફરિયાદીને ટક્કર મારી હતી. કારની ટક્કરથી પોલીસ કર્મચારીને કમરમાં તથા ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેથી બ્રીજા કારના ચાલક સામે હેડ કોન્સ્ટેબલ વાગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી અને તેના પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસ જવાન મહેશ જમાદારને ટક્કર મારી ઈજાઓ પહોંચાડી ભાગી ગયેલ આરોપી નાકાબંધી દરમિયાન વડુ પોલીસે ઝડપી વાગરા પોલીસને હવાલે કર્યો હોવાના અહેવાલો પણ સાંપડી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુલ્લેર ચોકડી પર ભૂતકાળમાં પણ સસ્તું સોનું મેળવવાના ચક્કરમાં સારા પરિવારના લોકોએ પણ લાખો રૂપિયા ગુમાવ્યાની લોકચર્ચાએ જોર પકડ્યું છે. જો કે ઇજ્જત જવાના ડરથી પોલીસ ફરિયાદ નહીં કર્યાની માહિતી સાંપડી રહી છે. સસ્તામાં સોનું લેવા જતાં લાખો રૂપિયા ગુમાવ્યાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બની ચૂક્યા છે. તેમ છતાં લાલચી સ્વભાવના લોકો અટકવાનું નામ લેતા નથી. ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના સુચારુ આયોજન માટે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષતા સ્થાને બેઠક મળી હતી, જેમાં આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવા સાથે જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં આગામી તારીખ 11થી 26 માર્ચ 2024 દરમિયાન ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાનાર છે. ત્યારે જિલ્લામાં ધોરણ 10ના 82 બિલ્ડિંગમાં 23,384 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની 31 બિલ્ડિંગમાં 9,552 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 19 બિલ્ડિંગમાં 3,820 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. બોર્ડની પરીક્ષાના સુચારુ આયોજનના ભાગરૂપે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષતા સ્થાને વીસી બાદ સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની બેઠક મળી હતી. કલેક્ટર તુષાર સુમેરાઓએ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે તણાવમુક્ત અને હકારાત્મક વલણ સાથે કારકિર્દીની સીમા ચિહ્નરૂપ બોર્ડની પરીક્ષામાં સવલંત સફળતા પ્રાપ્ત કરે. તમે એકલા નથી, અમે સૌ સાથે છીએ તેવા ઉમદા હેતુથી વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણ અધિકારીઓની કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલી આત્મવિશ્વાસ હેલ્પલાઇન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ બેઠકમાં સ્થળ સંચાલકોને પરીક્ષા દરમિયાન કરવાની કામગીરી તેમજ સુચારુ આયોજન અંગે પીપીટી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન સીસીટીવી રેકોર્ડિંગ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મીટિંગમાં ઉપસ્થિત બોર્ડ પરીક્ષા સંલગ્ન સરકારી પ્રતિનિધિઓ પાસે PATA એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેના ઉપયોગ અંગે પીપીટી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કલેક્ટર તુષાર સુમેરાએ બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થાય એવી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. બેઠકમાં શિક્ષણ અધિકારી, SSC અને HSC ઝોનના ઝોનલ અધિકારી તેમજ સરકારી શાળાના આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળના TMCના નેતા દ્વારા મહિલાઓ સાથે કરેલી જાતીય સતામણીના વિરોધમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હાથોમાં બેનર સાથે સૂત્રોચ્ચારો કરીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. ભરૂચ જિલ્લા ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળના TMCના નેતા દ્વારા મહિલાઓ સાથે કરેલી જાતીય સતામણીના વિરોધમાં એક કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં હાથોમાં બેનર સાથે સૂત્રોચ્ચારો કરીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. પશ્ચિમ બંગાળના ટીએમસીના નેતા શેખ શાહજહાન અને તેમના સમર્થકોએ પ્રજ્ઞા જિલ્લાના સંદેશખાલીમાં મહિલાઓની જાતીય સતામણી અને બળજબરી જમીન હડપવાના આક્ષેપો કર્યા હતા. આ મામલે સમગ્ર દેશમાં તેમના વિપક્ષી ભાજપ દ્વારા વિરોધના કાર્યક્રમો અપાઈ રહ્યા છે. જો કે હાલમાં તેમની ધરપકડ કરાઈ છે, પરંતુ ત્યારબાદ પણ તેમના દ્વારા સતામણી કરાઈ હોય તેવી મહિલાઓ એક પછી એક સામે આવી રહી છે, જેને લઈને વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. આ મામલે ભારતીય જનતા પાર્ટીએ મુદ્દો બનાવી સમગ્ર દેશમાં ટીએમસીના નેતા શેખ શાહજહાન સામે વિરોધના કાર્યક્રમો આપ્યા છે, જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને મહિલા મોરચા દ્વારા શહેરના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે વિરોધનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મમતા સરકાર તેમના રાજમાં મહિલાઓ સલામત ન હોય તેમના રાજીનામાની માંગ કરી હાથોમાં બેનરો અને સૂત્રોચ્ચારો સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી નીરલ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ દક્ષા પટેલ, મહિલા મોરચાના પ્રમુખ પ્રફુલ્લા દૂધવાલા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના શાહજહાં કે જેને મહિલાઓ પર અમાનુષી અત્યાચાર કરીને અરેરાટી ફેલાવી છે, એની ધરપકડ બાદ એક પછી એક મહિલાઓ કે જે અત્યાચારનો ભોગ બની છે તેઓ બહાર આવીને ખુલ્લેઆમ બોલી રહ્યા છે. મમતા સરકાર બિલકુલ નિષ્ફળ ગઈ છે અને ત્યાં પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર ખૂબ અત્યાચાર થઈ રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી સરકાર પાસે અપીલ કરે છે કે શાહજહાં અને આખી મળતિયાઓને કડકમાં કડક સજા થાય. પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસના શાહજહાંએ મહિલાઓ ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યો. એમની ધરપકડ બીજી બધી સરકારે કર્યા પછી એમની ધરપકડ થઈ છે. ત્યારે એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં પણ જો મહિલાઓનું રક્ષણ ન કરી શકતા હોય તો ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો અને મહિલા મોરચો એક મહિલા તરીકે મુખ્યમંત્રી અને મહિલાઓનું રક્ષણ ના થાય તેને ખુરશી પર બેસવાને કોઈ હકદાર નથી. માટે અમારી સર્વેની માંગ છે કે ખુરશી ખાલી કરે, સીએમ પદ છોડે, એવી અમારી લાગણીને માગણી છે. હોટલમાં સેમિનાર રાખી લોકોને દેશ વિદેશના પ્રવાસની સુવિધા પૂરી પાડવાના નામે મેમ્બરશિપના રૂપિયા પડાવી લેતો વધુ એક કિસ્સો ભરૂચમાં નોંધાયો છે, જેમાં દેશ વિદેશમાં ટૂરની લાલચમાં કંપની અધિકારીઓએ 1 લાખ ગુમાવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. હોટલમાં સેમિનાર રાખી લોકોને દેશ વિદેશના પ્રવાસની સુવિધા પૂરી પાડવાના નામે મેમ્બરશિપના રૂપિયા પડાવી લેતો વધુ એક કિસ્સો ભરૂચમાં નોંધાયો છે, જેમાં દેશ વિદેશમાં ટૂરની લાલચમાં કંપની અધિકારીએ 1 લાખ ગુમાવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભરૂચ તવરા રોડની RK કાઉન્ટીમાં રહેતા બિપિન પંચાલ ઓપેલ કંપનીમાં સિનિયર સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2022માં તેમના મોબાઈલ પર એક શખ્સનો ફોન આવ્યો હતો, જેને પોતાની ઓળખ પાર્ક પ્રિવેરા હોસ્પિટાલિટીના કર્મી તરીકે આપી હતી અને તેમને રીજેન્ટા હોટલમાં કંપની દ્વારા આયોજિત ડિનરમાં જોડાવા જણાવતા તેઓ ત્યાં ગયા હતા, જ્યાં કંપનીના લોકોએ તેમને જણાવ્યું હતું કે 5 વર્ષ માટે ભરૂચ અને એશિયામાં દર વર્ષે 7 રાત્રિ 5 સ્ટાર કે ઓફર સ્ટાર હોટલમાં ડિનર, બ્રેકફાસ્ટ સહિતની સુવિધા આપવામાં આવશે અને કંપનીના ડિરેક્ટરનું નામ રાહુલ કુમાર ગુપ્તા હોવાનું જણાવ્યું હતું. કંપનીમાં મેમ્બરશિપ મેળવવા માટે 1 લાખ રૂપિયા ભરવાના હોય તેમને ક્રેડિટ કાર્ડથી રૂપિયા ભર્યા હતા. આ દરમિયાન 5 ફેબ્રુઆરી 2024ના રોજ ગોવા જવા માટે બુકિંગ કરાવવા તેમણે પ્રયાસ કરતા કંપનીનું ઈમેલ, ફોન તેમજ વેબસાઇટ બંધ થઈ ગયાનું જણાયું હતું. આ અરસામાં પેપરમાં કંપનીએ રાજકોટના લોકોને છેતરાયાના સમાચાર જોતા તેમની સાથે પણ ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેમણે ભરૂચ C ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ જ રીતે અન્ય લોકો પણ છેતરાયા હોવાની શક્યતા રહેલી છે, ત્યારે અન્ય કોઈ ફરિયાદ પણ થાય તેવી સંભાવના રહેલી છે. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ટ્રાફિક જેમની સ્થિતિ સર્જાતા તેમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ટ્રાફિક જેમની સ્થિતિ સર્જાતા તેમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. ભરૂચના હાટ્સમાં શક્તિનાથ વિસ્તારમાં નાના મોટા વાહનોની સતત અવરજવર રહે છે. તેમાંય પીક આવર્સમાં તો ભારે એસટી બસના કારણે પણ ટ્રાફિક જેમની સ્થિતિ સર્જાતા ટ્રાફિક બ્રિગેડને પણ નિયંત્રણ કરતા પરસેવો પડી જતો હોય છે. તંત્રના સવારે 8થી રાત્રિના 8 દરમિયાન શહેરમાં મોટા વાહનોની અવરજવર પણ પાબંદી હોવા છતાં પણ બેખૌફ ભારે વાહનો પણ પાબંદીના ધજાગરા ઉડાતી દોડતા જોવા મળે છે. આજે કંઈક આવી જ રીતે ટ્રાફિક જેમ સર્જાતા ભારે કોલાહલ મચી જવા પામ્યો હતો, જેમાં ટ્રાફિક જેમમાં 108, 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી, જેને ભારે મથામણ બાદ બહાર કાઢવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. શક્તિનાથ વિસ્તારમાં રોજની ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહે છે, ત્યારે તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવા સાથે ટ્રાફિક નિયમોનું સુખતાઈથી પાલન કરવામાં આવે તે આવશ્યક છે. ઝઘડિયા જીઆઈડીસી ઉમલા તથા નેત્રંગ પોલીસ સ્ટેશનનો ₹42,890,000ના દારૂની રોડ રોલર ફેરવી નાશ કરાયો હતો. ઝઘડિયા જીઆઈડીસી ઉમલા તથા નેત્રંગ પોલીસ સ્ટેશનનો ₹42,890,000ના દારૂની રોડ રોલર ફેરવી નાશ કરાયો હતો. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કરોડો રૂપિયાનો દારૂ પીવાય છે અને કેટલાય પોલીસ દ્વારા રોજે રોજ પકડવાના આવે છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી નેત્રંગ તથા ઉમલા પોલીસ સ્ટેશનના છેલ્લા વર્ષમાં દાખલ થયેલા પ્રોહિબિશનના ગુનાઓમાં મુદ્દામાલનો નાશ કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ દ્વારા સૂચના આપેલ, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી નેત્રંગ તથા ઉમલા પોલીસ સ્ટેશનના છેલ્લા વર્ષમાં દાખલ થયેલ પ્રોહિબિશનના ગુનાઓના મુદ્દામાલનો નાશ કરવા માટે પ્રથમ કોર્ટમાંથી મંજૂરી મેળવી સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ઝઘડિયાને રિપોર્ટ કરી તે બાદ જે સંદર્ભમાં આજ રોજ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આકાશ ટાઇલ્સ કંપનીની બાજુમાં આવેલ ડામર રોડ ઉપર અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ તથા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ DS બારિયા ઝઘડિયા તથા નશાબંધી અને આબકારી ખાતાના નિરીક્ષક જે ગોહિલ તેમજ નેત્રંગ મામલતદાર RB કોકણીની હાજરીમાં નાની મોટી 24,016 બોટલો મળી કુલ 6,42,890ને મુદ્દામાલ રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. લગભગ છેલ્લા 1.5 વર્ષમાં જેટલા પણ પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા તે પ્રોહિબિશનના ગુનામાં કબજે કરેલ મુદ્દામાલને નાશ કરવા માટે મેજિસ્ટ્રેટ સર પાસેથી કોર્ટમાંથી એના હુકમો મેળવવામાં આવ્યા અને ત્યારબાદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી ઝઘડિયા એમને આ મુદ્દામાલ નાશ કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો. તેના આધારે આજ રોજ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના આકાશ ટાઇલ સામે નક્કી કરેલ સ્થળ પર મુદ્દામાલ નાશ કરવાનું નક્કી કરવામાં આવ્યું, જ્યાં કુલ 24,016 બોટલો નાની મોટીથીને નાશ કરેલ છે, જેની કુલ કિંમત થાય છે ₹42,890. આ મુદ્દામાલ આજે SDM શ્રી ઝઘડિયા તથા મામલતદાર શ્રી તથા નશાબંધી અને પ્રોહિબિશન અધિકારીની હાજરીમાં નાશ કરવામાં આવેલ છે. પ્રાથમિક શાળા નવી દીવીના ધોરણ 6 થી 8ના બાળકોએ શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા A ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતી. 6 થી 8ના બાળકોએ શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા A ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતી. પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલે બાળકોને પોલીસ કઈ કામગીરી કરે છે અને આ પોલીસ સ્ટેશનમાં કયા ગામો સમાવેશ થાય છે તેની સમજ આપી હતી. સાથે સાથે ઓનલાઈન ફ્રોડથી બચવા માટેના ઉપાયો બતાવ્યા હતા. અજાણી વ્યક્તિને ATM આપવો નહીં, પિન આપવો નહીં, સોશિયલ મીડિયામાં કોઈ લોભામણી એડ આવે તો તેની લાલચમાં પડવું નહીં, કોઈ પણ અજાણી વ્યક્તિને માહિતી ગૂગલ પર સર્ચ કરવી નહીં,
પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવતી સ્ટેશન ડાયરી વિશે પણ વિસ્તૃત સમજ આપવામાં આવી. બાળકોએ પણ ખૂબ ઉત્સાહપૂર્વક પોલીસ સ્ટેશનમાં માહિતી મેળવી. શાળાના સ્ટાફ દ્વારા પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. એ એડના કોઈ લાલચમાં પડવાનું નહીં. કોઈ લોનની ઓફર હોય કોઈ પણ જોવાનું નહીં. કોઈ પણ ટોલ ફ્રી નંબર ગૂગલ ઉપર સર્ચ કરવાનો નહીં. આ બધે છે ને તમે પૈસા કપાઈ જાય, ડેબિટ થઈ જાય, અને કોઈ પણ અજાણે લિંક કોઈનો કોલ રિસીવ કરવાનો બરોબર. ઘેર કહેજો બધા બરોબર. દાદા કોઈ બી જાય ને એટીએમમાં પૈસા ઉપાડવા, દાદા કોઈ કહેવાનું તમારા હોય, ઉપાડતે ના આવડે પૈસા તો ઓળખીતું માણસ હોય ને એને જોડે લઈ જવાનું. બીજા કોઈને આપવાનું નહીં. સિક્યુરિટી વાળો હોય કે દાદા અમારે કોઈ હોય ને દાદા તમારા એમને કહી દેવાનું. જોડે લઈ જવાનું. કાં તો ત્યાં સિક્યુરિટી વાળા હોય ને એમને બોલાવવાના, એમની જોડે બીજું કોઈ પૈસા પણ વસ્તુ તમે એવું જોયેલું હોય તો મદદ કરવાની, પોલીસને મદદ કરવાની, બરોબર, રાહદારીને મદદ કરવાની. એવું હોય તો 100 નંબર પર ફોન કરાવવાનો, પોલીસનો ફોન કરાવવાનો, બરોબર. મદદ કરશો ને? તમારી સામે તમારા જાણમાં કંઈ પણ અજુગતું બનતું હોય કે ભાઈ ખરેખર આ તો ખોટું થાય છે, ખોટું થાય છે, હે આ તો ગુનો બને છે, કંઈ તો કોઈ કોને પરેશાન કરતું હોય, મારતું હોય, ચોરી કરતું હોય, કોઈને છેડતી કરતું હોય, આવું કંઈ પણ તમારી નજરમાં આવે તો તમે તમારા શિક્ષકનો કોન્ટેક્ટ કરી અથવા તો તમારી પાસે અવેલેબલ મોબાઈલ ના હોય તો આજુબાજુના કોઈ પણ માણસને બોલાવી અને 100 નંબર ઉપર કોન્ટેક્ટ કરાવવાનો, બરાબર ને? કે ભાઈ અમે આવું અને તમારા મમ્મી પપ્પા બધાને કહેજો, કોઈ જે બહાર ગામ જવાનું હોય, વેકેશનમાં જવાનું હોય તો ઘર બંધ કરીને રોકડા રૂપિયા તો ઘરે ના મૂકવાના નહીં, બંધ ઘરમાં, બરોબર. વસ્તુ નહીં રાખવાની. કિંમતી વસ્તુ નહીં રાખવાની. કોઈ વિકસિત ભારત 2047ના સ્વપ્ને સાકાર કરવા સરકારી વિનયન અને વાણિજ્ય લો કોલેજ નેત્રંગ ખાતે વાર્ષિકોત્સવ તથા ઇનામ વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. વિકસિત ભારત 2047ના સ્વપ્ને સાકાર કરવા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે વાર્ષિકોત્સવ તથા ઇનામ વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર પૂર્વ કુલપતિ ડૉક્ટર પ્રવીણભાઈ પટેલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોમર્સના પૂર્વ ડીન ડૉક્ટર અશોક દેસાઈ, સરકારી વિજ્ઞાન કોલેજ કિલ્લા પારડીના આચાર્ય સૂર્યસિંહ વસાવા, MM ભક્ત હાઈસ્કૂલના પ્રિન્સિપલ રતનસિંહ વસાવા, એકલવ્ય મોડલ હાઈસ્કૂલના આચાર્ય હેમંતભાઈ અને વાલીઓ તેમજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ આ ઉત્સવને આનંદમય બનાવ્યો હતો. સમારંભને આચાર્ય ડૉક્ટર GR પરમારે કોલેજના વિદ્યાર્થીઓની આ વર્ષની સિદ્ધિઓની બિરદાવી હતી. કોલેજના સિનિયર પ્રોફેસર અહેવાલ વાંચન કર્યું હતું. વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરી હતી. તેમજ આખા વર્ષના જુદી જુદી પ્રવૃત્તિઓમાં કોલેજ તેમજ યુનિવર્સિટી કક્ષાએ વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઇનામ તથા ટ્રોફી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં IQAC કોઓર્ડિનેટર ડૉક્ટર જશવંત રાઠોડે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની સંચાલન સમિતિના સભ્યો ડૉક્ટર SR વસાવા, પ્રોફેસર વિક્રમ ભરવાડ, પ્રોફેસર નિખિલભાઈ, પ્રોફેસર નરેશ વસાવા, પ્રોફેસર ચંદ્રસિંહ પાડવી, પ્રોફેસર દક્ષા વણવી, પ્રોફેસર ધર્મેશ ચૌધરી એ સરાહનીય મહેનત કરી હતી. ભોજન સમિતિના જીતુભાઈનું કામ પ્રશંસનીય હતું. આજ રોજ તારીખ 28/2/24ના રોજ વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ શ્રી પ્રવીણભાઈ પટેલ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કોમર્સ ફેકલ્ટીના ડીન શ્રી અશોક દેસાઈ, સરકારી વિજ્ઞાન કોલેજ કિલ્લા પારડીના આચાર્ય શ્રી સૂર્યસિંહ વસાવા, MM ભક્ત સ્કૂલના આચાર્ય શ્રી રતનસિંહ વસાવા, શ્રી આદર્શ નિવાસી સ્કૂલના આચાર્ય શ્રી હેમંતભાઈ વસાવા સહિત કોલેજના જમીનદાતા હસમુખભાઈ પટેલ અને તેમનો પરિવાર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા. આ સર્વે વિદ્યાર્થીઓએ જેમણે શૈક્ષણિક, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઉજ્જવળ દેખાવ કરેલો છે એવા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ખૂબ
મહેનત કરી છે. સર્વને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ITM SLS વડોદરાનું સંયુક્ત ઉપક્રમે SSCના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવેલ મોડેલ એક્ઝામ 2024નું પરિણામ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ભરૂચ ખાતે જાહેર કરવામાં આવ્યું હતું. ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ITM SLS વડોદરાના સંયુક્ત ઉપક્રમે SSCના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવેલ મોડેલ એક્ઝામ 2024નું પરિણામ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ભરૂચ ખાતે જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ એકેડેમિક એસોસિએશનના ઉપપ્રમુખ મિનેશભાઈ રાણા, સભ્યોશ્રીઓ ITM SLS વડોદરાના ડૉક્ટર તાપસ દુબે, ચીફ ઓફ માર્કેટિંગ ડૉક્ટર હિમાની પાંડે, ડીન ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સાયન્સ અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. પરિણામ મેળવવા માટે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામનું સમગ્ર સંચાલન કરતા પ્રણવભાઈ વાડિયા અને પરિશ્રમ ક્લાસના શૈલેષભાઈ ગોસ્વામીએ વિદ્યાર્થીઓને ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સમય, સ્વાસ્થ્ય અને સમજણની સાથે ભય વિના બોર્ડના પેપર માટે તૈયારી કરે તથા વાલીઓ પણ બાળકો પર પરીક્ષા માટે કોઈ પણ પ્રેશર ના આપે. શ્રવણ સ્કૂલના સંચાલક વૈભવ બિનીવાલે એ એસોસિએશનની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી અને તેઓ કોઈ પણ પ્રકારના ભવ્ય વિના બોર્ડની પરીક્ષા આપે અને ગુજરાત બોર્ડમાં સારા નંબરથી ઉત્તીર્ણ થઈ ભરૂચનું નામ રોશન કરે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ, ઉપપ્રમુખ, સદસ્યો તથા ભરૂચ એકેડેમી એસોસિએશનના સભ્યોએ ઉપસ્થિત રહી પરિણામ માટેની સહયોગી સેવા આપી હતી. ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ITM SLS દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 મોડલ ટેસ્ટમાં વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી 10 વિદ્યાર્થીઓને તથા વિષયવાર પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી 10 વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વાર્તામાં એવું છે કે હવે તો એવું થાય છે કે સસલો એકદમ એક્ટિવ થઈ ગયો કે ચાલો હવે તો નથી આરામ કરવાનો, મેં ગમે તે બાજુ જાય ને તો પણ મારે તો એ બાજુ જવું જ નથી. હું નક્કી કરી લીધું અને એટલો મક્કમ 10 દિવસ બાકી છે એટલે આ બધી વાર્તા કરવાનો છું. નો ટાઈમ વેસ્ટ, ટાઈમ ઇન્વેસ્ટ છે. સમજો 10 દિવસમાં પણ 10 વખત પૃથ્વી ફરશે, બરાબર? તમારે એક જ વાર આ બોર્ડને ફેરવવાની છે રિઝલ્ટને. તો ત્રીજી વાર એવું બને છે કે સસલો અને કાચબો આ બધા લોકોની સામે એ હરીફાઈ રાખે છે. સ્થિતિ એવી નિર્માણ થાય છે કે આ વખતે સસલો એકદમ મક્કમ છે. હરીફાઈ માટે નિર્ણાયકો તૈયાર છે. 1, 2 અને 3 બોલે છે અને જ્યારે સસલો અને કાચબો એકદમ દોડવાની શરૂઆત કરે છે તો કોણ જીતી જાય છે ખબર છે? છેલ્લે ICDS શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાનો વાલી સંવાદોત્સવ અને ભૂલકાંક મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું. ICDS શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાનો વાલી સંવાદોત્સવ અને ભૂલકા મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ICDS શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાનો વાલી સંવાદોત્સવ અને ભૂલકાંક મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં આંગણવાડીના બાળકો અને વાલીઓ માટે સંવાદોત્સવનું આયોજન કરાયું હતું. તે ઉપરાંત વિવિધ જિલ્લાના વિવિધ દ્વારા બાળકોને શીખવાડવાની પદ્ધતિ અને તેને લગતા પ્રોજેક્ટનું પણ નિદર્શન પણ કરાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી જોશીએ ભૂલકાંક મેળાની મુલાકાત લઈ આયોજન પાછળનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરવા સાથે આંગણવાડી બહેનોનો પ્રયાસને બિરદાવી તેની સરાહના કરી હતી. આંગણવાડીમાં ભણતા ભૂલકાઓ અને એમના વાલીઓ માટેનો એક સારો કાર્યક્રમનું આયોજન આજરોજ ભરૂચ ખાતે કરવામાં આવેલ છે. સાથે સાથે ભરૂચ જિલ્લાના જે જુદા જુદા ઘટકો છે એ ઘટકો દ્વારા બાળકોને શીખવાડવામાં આવતી TLM મેથડ્સનું પણ અહીંયા નિદર્શન કરવામાં આવેલું છે. તેના ચાર્ટ, ચિત્રો અને બાળકોને સીધી અને સારી ભાષામાં સમજણ પડે એ પ્રમાણેની અલગ અલગ પદ્ધતિઓનો અહીંયા ઉપયોગ કરવામાં આવેલ છે. શાળામાં ભણતા બાળકો, એમાં ખાસ કરીને આંગણવાડીમાં જે આવે છે ભૂલકાઓ, એ ભૂલકાઓ એ આપણા દેશનું ભવિષ્ય છે.
અને આ ભવિષ્ય આપણે જેટલું વધારે સુરક્ષિત રાખવું હશે તો એ લોકોને ખૂબ જ સારી આપણે તાલીમ આપવી પડશે. તો આ અમારી આંગણવાડીના બહેનો દ્વારા તેઓને તાલીમ આપવાનો, તેઓને શિક્ષણ આપવાનો એક ખૂબ જ સુંદર પ્રયોગ થઈ રહ્યો છે. આ માટે અમારી ભરૂચ જિલ્લાની તમામ આંગણવાડીના બહેનો અને એમના સ્ટાફનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ તેઓ સારી રીતે કામગીરી કરશે તેવી અપેક્ષા રાખીએ છીએ અને સાથે સાથે આવા સુંદર કાર્યક્રમોનું ભવિષ્યમાં પણ આયોજન થાય એ માટે પણ અમે પ્રયત્નશીલ છીએ. ધન્યવાદ. નર્મદા જિલ્લાના એકતાનગરના આંગણે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ અધ્યક્ષ શિબલ ગેટ્સ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા. સહ અધ્યક્ષ શિબલ ગેટ્સ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત માટે એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા. બિલ ગેટ્સનું ગુજરાતના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, નર્મદા નિગમના વહીવટી સંચાલક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ ચેરમેન મુકેશ પુરી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગરવાલ, જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આગામી તારીખ 8 થી 12મી માર્ચ 2024 દરમિયાન સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે મહાશિવરાત્રિના પાવન પર્વે આદિવાસી સમાજના આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમા કુંડદેવી યહાં મોગી પાંડોરી માતાજીના મેળાના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ હતી. દેવમોગરા ખાતે મહાશિવરાત્રિના પર્વે યહાં મોગી માતાના મંદિરે આગામી તારીખ 8 થી 12મી માર્ચ દરમિયાન પરંપરાગત ભાતીગણ મેળો યોજાશે. મેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ. 5 દિવસીય ભાતીગણ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લાખો શ્રદ્ધાળુઓ અને આદિવાસી સમુદાયના લોકો ઉત્સાહભેર ઉમટી પડે છે. નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આગામી તારીખ 8મી થી 12મી માર્ચ 2024 દરમિયાન સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે મહાશિવરાત્રિના પાવન પર્વે આદિવાસી સમાજના આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાકુંડ દેવી યહાં મોગી પાંડોરી માતાજીના મેળાના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ હતી. જેના સુચારુ આયોજન અંગે તમામ પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે સંબંધિત વિભાગોને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ સુપેરે નિભાવી મેળામાં આવતા યાત્રિકોને કોઈ પણ જાતની અગવડ ન પડે તે જોવા જિલ્લા કલેક્ટરે ખાસ અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષણ નીરજકુમાર, મિતેશ પટેલ, સામાજિક વનીકરણ નિવાસી અધિક કલેક્ટર CK ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક JK જાદવ, નાયબ માહિતી નિયામક અરવિંદ મચ્છાર, નાયબ પોલીસ અધિક્ષક સરવૈયા, વાણી દુધાત, ડેડિયાપાડાના પ્રાંત અધિકારી DR સંગાડા, ડેડિયાપાડા સાગબારાના મામલતદાર શૈલેષ નિઝામા સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ તેમજ સાર્વજનિક દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ધીરસિંહભાઈ વસાવા, ઉપપ્રમુખ નાનસિંહભાઈ વસાવા, મંત્રી કાંતિભાઈ કોઠારી તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ મેળા દરમિયાન કાયદો વ્યવસ્થાની જાળવણી, ટ્રાફિક નિયમ, પીવાના સ્વચ્છ પાણી, સતત વીજ પુરવઠાની જાળવણી, આરોગ્ય સુવિધા વધારવાની, ST બસ રૂટની વિશેષ સેવા, મેળાના સ્થળે સ્વચ્છતા જાળવવા, યાત્રાળુઓ માટે સ્નાન સેનિટેશનની વ્યવસ્થા, CCTV કેમેરાની ગોઠવણી, ફાયર બ્રિગેડ, મનોરંજનના સાધનોની તાંત્રિક મંજૂરી અગાઉથી મેળવી લેવા જેવી બાબતો સુનિશ્ચિત કરી લેવા પર ખાસ ભાર મૂક્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે 3 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજની કુંડદેવી પાંડોરી માતાજીના મંદિરે દર વર્ષે યોજાતા પારંપરિક ભાતીગણ મેળામાં લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ માતાજીના દર્શનાર્થે આવીને આ મેળામાં ઉત્સાહભેર ભાગ લે છે.
ત્યારે દર્શનાર્થીઓને મેળા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા પ્રશાસન તરફથી સુચારા આયોજન સાથે તમામ પ્રકારની જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં જણાવ્યું હતું. સાથે સાથે વીવીઆઈપી મહાનુભાવો આવે ત્યારે તેમણે પ્રોટોકોલ મુજબની વ્યવસ્થા પૂરી પાડવા જણાવ્યું હતું. દેવમોગરા ખાતે યોજાનારા પાંડોરી માતાજીના મેળા દરમિયાન મંદિર પરિસરમાં સીસીટીવી ફૂટેજ ઉપરાંત મંદિર પરિસરની બહારના ભાગે તેમજ મંદિરે જવાના મુખ્ય માર્ગમાં નિયત અંતરે લાઇટિંગની વ્યવસ્થા ઊભી કરવી. તદુપરાંત DGVCL દ્વારા વીજ પુરવઠો સતત જળવાઈ રહે, આરોગ્ય વિભાગ દ્વારા મંદિર પરિસર ખાતે, કણબીપીઠા ખાતે અને દેવમોગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબો સાથેનો પેરામેડિકલ સ્ટાફ આવશ્યક દવાઓની ઉપલબ્ધિ સાથે તૈનાત કરાશે. છેલ્લા 1 વર્ષથી સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પેરોલ ફરલો સ્ક્વોડ ભરૂચની ટીમે ઝડપી પાડ્યો હતો. છેલ્લા 1 વર્ષથી સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પેરોલ ફરલો સ્ક્વોડ ભરૂચની ટીમે ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ પેરોલ ફરલો જમ્પ ફરાવી આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે સૂચના આપેલ. જે અનુસંધાને PSID એ તુવરના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફરલો સ્ક્વોડની ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડવા માટે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલ બાતમીના આધારે સુરત ગ્રામ્ય જિલ્લા કોસંબા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી કિશનભાઈ અશોકભાઈ ચુડાસમા ભરૂચ બંબાખાના ખાતેથી પકડી CRPC 41(1) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી કરવા ભરૂચ શહેર B ડિવિઝન પોલીસને સુપ્રત કર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચમાં દબાણ શાખાની મોટી કાર્યવાહી. શહેરના શક્તિનાથ કોર્ટ રોડના મુખ્ય માર્ગ પરના દબાણ હટાવ્યા. મુખ્ય રસ્તાઓ પરના લારી ગલ્લા હટાવ્યા. ભરૂચ શહેરમાં પશ્ચિમ વિસ્તાર છોડી દરેક વિસ્તારમાં હટાવવામાં આવે છે દબાણો, લોકોનો આક્ષેપ. અંકલેશ્વરમાં સુપર કોમ્પ્લેક્સના 3જા માળનો સ્લેબ તૂટ્યો. ગભરાટ સાથે દોડધામ મચી. દુકાનોને નુકસાન, કોઈ જાનહાનિ નહીં. લોભિયા હોય ત્યાં દુધારા ભૂખે ન મરે. સસ્તું સોનું મેળવવાના ચક્કરમાં વડોદરાના ઈસમે 5 લાખ ગુમાવ્યા. મુલેર ચોકડી નજીકનો બનાવ. કાણા કાચની નંબર વગરની કારમાં આવેલા 6 ગઠિયાઓએ ફરિયાદીને મારામારી 5 લાખની લૂંટ ચલાવી. વાગરા ખાતે ઠગ ટોણકીમાના એક આરોપીએ ગાડી ઊભી નહીં રાખી હેડ કોન્સ્ટેબલને ટક્કર મારતા પોલીસ ફરિયાદ. ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના સુચારુ આયોજન માટે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષતા સ્થાને બેઠક મળી. જિલ્લામાં ધોરણ 10ના 23,384, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 9,552 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 3,820 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન CCTV રેકોર્ડિંગ અંગેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી. પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથેના જાતીય સતામણીના બનાવનો ભરૂચ ભાજપ દ્વારા વિરોધ. હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે મમતા બેનર્જીના રાજીનામી માંગ. તો આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી ઉપસ્થિત રહીશું. ત્યાં સુધી ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.